ચાલો સીધા મુદ્દા પર આવીએ. જુઓ, પ્રેરણા એટલે કે મોટિવેશન એક તણખા જેવું છે. ખૂબ તેજસ્વી પણ થોડી જ વારમાં ઓલવાઈ જાય. એના પર ભરોસો રાખીને લાંબી લડાઈ ન જીતી શકાય. ખરી જીત, સાચી શક્તિ તાલીમથી આવે છે. એવી તાલીમ જે આપણા મનને એવી રીતે ઘડે છે કે જ્યારે દબાણ આવે ત્યારે એ તૂટવાને બદલે વધુ મજબૂત બને. મોટાભાગના લોકો એટલા માટે નથી હારતા કે તેમનામાં શક્તિ ઓછી છે, પણ એટલા માટે હારે છે કારણ કે તેમનું મન ટ્રેન્ડ નથી. દરેક નિર્ણાયક ક્ષણમાં આપણી સામે બે રસ્તા હોય છે. એક છે રિએક્ટરનો, એટલે કે પ્રતિક્રિયા આપનારનો, જે પરિસ્થિતિના પ્રવાહમાં બસ તણાઈ જાય છે. અને બીજો છે વિજેતાનો, જે એ પ્રવાહની દિશા નક્કી કરે છે. રિએક્ટર કદાચ પોતાની જગ્યાએ સાચો પણ હોય, પણ એ લાગણીમાં આવીને પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. જ્યારે વિજેતા એ શાંત રહીને, સમજી વિચારીને નિયંત્રણ પોતાના હાથમાં રાખે છે. અને આ જ સૌથી મોટો મુદ્દો છે. સાચી પરીક્ષા સંયમની છે, શિસ્તની છે, શાંતિ જાળવી રાખવાની છે. એક ટ્રેનિંગ વગરનું મન આ પરીક્ષામાં ખુલ્લું પડી જાય છે. જરા વિચારો, છેલ્લે ક્યારે એવી સ્થિતિ આવી હતી જ્યાં બુદ્ધિ કરતાં સંયમની વધારે જરૂર પડી હોય? જીવન એ નથી જોતું કે કોઈ કેટલું હોશિયાર છે, પણ એ જોવે છે કે જ્યારે બધું ગડબડ થાય ત્યારે કોઈ કેટલું સ્થિર રહી શકે છે. તો ચાલો આ બે માર્ગો વચ્ચેના તફાવતને થોડો વધુ ઊંડાણથી સમજીએ. કારણ કે જીતવાનો અર્થ હંમેશા સાચા હોવાનો નથી હોતો. જીતવાનો અર્થ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લેવા માટે પૂરતું નિયંત્રણ જાળવી રાખવું. આ જ તો આખી માનસિક તાલીમનો સાર છે. જો કોઈ ચોક્કસ તાલીમ વગર મન પોતાની મૂળભૂત આદત પર પાછું આવી જાય છે, અને એ આદત છે પ્રતિક્રિયા આપવાની. કોઈકે કંઈક કહ્યું અને તરત રિએક્શન, કોઈ ઘટના બની અને તરત રિએક્શન. આ પ્રતિક્રિયાશીલતા જ નિયંત્રણ ગુમાવવાનું પહેલું પગથિયું છે. આપણા પોતાના જીવનમાં પણ આવા વર્તનના ઉદાહરણો યાદ આવી શકે છે. તો હવે સવાલ એ છે કે આ પ્રતિક્રિયાશીલતાની કિંમત શું છે? અને સાચું કહું તો એ કિંમત બહુ મોટી હોઈ શકે છે. ગુસ્સામાં બોલાયેલો એક ખોટો શબ્દ વર્ષો જૂનો સંબંધ તોડી શકે છે. ઉતામળમાં લીધેલો એક નિર્ણય આખી કારકિર્દી બગાડી શકે છે. એક ક્ષણની પ્રતિક્રિયા પાછળથી સન્માન, પૈસા અને આત્મવિશ્વાસની મોટી કિંમત વસૂલે છે. અને આનાથી શું થાય છે? એવા નિર્ણયો લેવાય છે જેને પાછળથી ફક્ત જસ્ટિફાઈ કરવા પડે છે. એના પર ગર્વ નથી કરી શકાતો. માની લો કે કોઈની ટીકાથી ગુસ્સે થઈને નોકરી છોડી દેવી. એ ક્ષણે બહુ સારું લાગે, પણ લાંબા ગાળે એ નુકસાન જ કરે છે. યાદ રાખજો, ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આપણી શક્તિ છીનવી લે છે, એને બનાવતી નથી. એ હંમેશા સહેલો રસ્તો શોધે છે. જે કામમાં મહેનત છે, પડકાર છે, એને ટાળે છે. પણ ખરી વાત તો એ છે કે વિકાસ તો અગવડતા અને પડકારોમાંથી જ થાય છે. જે મન હંમેશા આરામ શોધે છે એ ક્યારેય મજબૂત નથી બની શકતું. સાચી શક્તિ તો પડકારનો સામનો કરવાથી જ બને છે. અને પછી જ્યારે જીવનમાં તોફાન આવે, જ્યારે પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી જાય, ત્યારે આ ટ્રેનિંગ વગરનું મન હાર માની લે છે. એ ગભરાઈ જાય છે, શું કરવું એ સમજાતું નથી, અને છેવટે હથિયાર હેઠા મૂકી દે છે. અને આ બધું ક્યારે થાય છે? બરાબર એ જ સમયે જ્યારે નિયંત્રણની સૌથી વધુ જરૂર હોય છે. તો ટૂંકમાં કહીએ તો આની કિંમત શું છે? કિંમત છે તાક ગુમાવવી અને છેવટે પોતાના જીવન અને એના પરિણામો પરથી નિયંત્રણ ગુમાવવું. જ્યારે કોઈ પ્રતિક્રિયા આપે છે ત્યારે એ અજાણતા જ પોતાની શક્તિની ચાવી બીજાના હાથમાં આપી દે છે. જરા શાંતિથી વિચારીએ કે આવી પ્રતિક્રિયાઓને કારણે જીવનમાં કઈ તકો હાથમાંથી ગઈ હશે. તો પછી આનો ઉકેલ શું? આનો ઉકેલ એક ખૂબ જ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે: વિરામની શક્તિ. એક ટ્રેન્ડ મન અલગ રીતે કામ કરે છે. એ કોઈપણ ઘટના અને એના પર અપાતી પ્રતિક્રિયા, આ બેની વચ્ચે એક નાનકડી જગ્યા બનાવે છે. એક વિરામ. અને આ નાનકડો વિરામ જ બધો ફેર પાડી દે છે. આ એક ક્ષણ છે જ્યાં ઓટોમેટિક રિએક્શનમાંથી કંટ્રોલ પાછો ખેંચી શકાય છે. એ નાનકડી સેકન્ડનો વિરામ જ એક સામાન્ય વ્યક્તિ અને એક વિજેતા વચ્ચેનો ખરો તફાવત છે. કારણ કે એ વિરામ વિચારવાનો, પરિસ્થિતિને સમજવાનો અને સાચો પ્રતિભાવ પસંદ કરવાનો સમય આપે છે. આ વિરામ કોઈ જાદુ નથી, એ એક પ્રેક્ટિસ છે જેને શીખી શકાય છે. પહેલું પગલું: જે બાબત તમને ઉશ્કેરે છે એને ઓળખો. બીજું, તરત જ પ્રતિક્રિયા આપવાનો જે આવેગ આવે એને રોકો. એક ઊંડો શ્વાસ લો. ત્રીજું, પોતાની જાતને પૂછો,
આ સમયે સૌથી સારો અને નિયંત્રિત પ્રતિભાવ કયો હોઈ શકે? અને છેલ્લું, એ નિયંત્રિત પ્રતિભાવ પસંદ કરો. આ પ્રક્રિયાને રોજિંદા જીવનમાં વાપરવાનો પ્રયાસ કરી શકાય છે. જો નિયંત્રણ કોઈ અચાનક નથી આવી જતું, એ 3 મજબૂત પાયા પર બનેલું છે: શિસ્ત, શાંતિ અને નિયંત્રણ. આ 3 કૌશલ્યો વગર પેલો વિરામ પણ કામ નહીં કરે, એ અસ્થિર જ રહેશે. શિસ્તનો અર્થ સજા નથી. શિસ્ત એક એવી સિસ્ટમ છે જે આપણને બચાવે છે. એ એવી બાબતો વિશે મગજમાં ચાલતી દલીલોને જ ખતમ કરી દે છે, જેના પર કોઈ દલીલ થવી જ ન જોઈએ. જેમ કે સવારે કસરત કરવી કે નહીં, એ કોઈ પસંદગી નથી, એ એક નિયમ છે. આનાથી શું થાય? આપણી માનસિક ઉર્જા બચે છે, જે ખરેખર મહત્વના નિર્ણયો માટે વાપરી શકાય. અને શાંતિ એ કોઈ જન્મજાત ગુણ નથી કે અમુક લોકોમાં હોય અને અમુકમાં ન હોય. ના, એ એક સ્નાયુ જેવું છે જેને ટ્રેનિંગથી મજબૂત કરી શકાય છે. વારંવાર નાની નાની દબાણવાળી પરિસ્થિતિઓનો સામનો કરીને આપણું મન મોટા દબાણ માટે તૈયાર થાય છે. ધીમે ધીમે દબાણ સહન કરવાની ક્ષમતા વધે છે અને શાંત રહેવું એક કુદરતી કૌશલ્ય બની જાય છે. આનો અર્થ એ નથી કે લાગણીઓ અનુભવવાની જ નહીં, બિલકુલ નહીં. આનો અર્થ એ છે કે લાગણીઓને આપણા વર્તન પર હાવી થતા રોકવી. ગુસ્સો અનુભવો એ એક વાત છે, પણ ગુસ્સામાં આવીને કંઈક કરી નાખવું એ બિલકુલ બીજી વાત છે. એક ટ્રેન્ડ મન લાગણીને અનુભવે છે, પણ ક્રિયાનો નિર્ણય બુદ્ધિથી કરે છે. આ જ સાચું નિયંત્રણ છે. અને હવે આપણે અંતિમ અને કદાચ સૌથી મૂળભૂત સિદ્ધાંત પર આવીએ છીએ. મોટાભાગના લોકો પ્રતિભાના અભાવે નિષ્ફળ નથી થતા. તેઓ એટલા માટે નિષ્ફળ જાય છે કારણ કે જ્યારે વસ્તુઓ મુશ્કેલ બને છે, કંટાળાજનક બને છે, ત્યારે તેઓ મેદાન છોડી દે છે. સાચી જીત ટકી રહેવાની ક્ષમતામાં છે. પ્રગતિ માટે કોઈ મોટા મોટિવેશનની રાહ જોવાની જરૂર નથી. એને ફક્ત સાતત્યની જરૂર છે. ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે, કંટાળો આવે કે પરિણામ ન દેખાતું હોય, ફક્ત એક વધુ દિવસ ટકી રહેવું. આ પોતે જ એક તાલીમ છે. અને આ જ જીતનું અસલી પાયો છે. સાતત્યથી આપણી ઓળખ બને છે. જે કામ વારંવાર કરવામાં આવે છે તે જ આપણી ઓળખ બની જાય છે. જ્યારે કોઈ પોતાની જાતને એવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરે છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે, ત્યારે મેદાન છોડી દેવાનો વિકલ્પ જ ખતમ થઈ જાય છે. અને ઓળખ એ મૂડ કે મોટિવેશન જેવી ક્ષણિક લાગણી કરતાં ઘણી વધુ શક્તિશાળી છે. અને આ જ આખી ચર્ચાનો સાર છે. આ બધી તાલીમનો ઉદ્દેશ્ય બહારની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાનો નથી, પણ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની જાતને કંટ્રોલ કરવાનો છે. જીત એટલે સ્થિર અને વિશ્વસનીય બનવું, ખાસ કરીને ત્યારે જ્યારે આસપાસ બધું જ અસ્થિર હોય. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ: આજે આ તાલીમ કેવી દેખાશે? આ કોઈ મોટું પગલું ભરવા વિશે નથી. આ એક નાની, સમજી વિચારીને કરેલી ક્રિયા વિશે છે. કદાચ એક પ્રતિક્રિયાને રોકવી, એક નિયમનું પાલન કરવું, અથવા તો બસ ફક્ત એક વધુ દિવસ ટકી રહેવું. તાલીમ આજથી, અત્યારથી જ શરૂ થાય છે.